હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને જો આજે વેધર પણ બહુ મસ્ત છે. ચાલો તો જો અહીંયા મમ્મીને એકટાણું કરવા બેસી ગયા છે. આજે છે પાંચમ. તો જો પાંચમમાં મસ્ત ગાઈસ જોઈ શકો છો તમે. જો અમારે વરસાદ આવી ગયો છે સારો એવો અત્યારે બપોર વચ્ચે અને અંધાર તમે જોઈ શકો છો ગાઈસ. જો ફૂલ વરસાદ અંધાર્યો છે આમ. ચાલો ગાઈસ તો જો અમે નીકળીએ છીએ અને જો માતાજીના દર્શન કરી લઈએ મંદિરે પેલા. જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. ખૂબ ખૂબ તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અને ચાલો તો જો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને ચોટીલા હોલ્ટ કર્યો છે. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ હોનેસ્ટ હોટલમાં. તો જો અહીંયા હોલ્ટ કર્યો છે એક નાનો એવો અને ચાલો ગાઈસ, જો આપણે ગોધરા અમદાવાદ હાઈવે પકડી લીધો છે. ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે 5:45 અને અચાનક જ ગુડ મોર્નિંગ મિત્રો. તો જો આપણે હવે એમપીની બોર્ડરના ટચ થવા આવ્યા છીએ. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને જો આજે વેધર પણ બહુ મસ્ત છે અને તમે જોઈ શકો છો સૂરજનારાયણ દાદા છે ને વાદળમાં ઢકાઈ ગયા છે અને મસ્ત વેધર છે આજે, સરસ મજાનું. ને આજ થઈ ગઈ છે પાંચમ ને છઠ આજ ભેગું છે. તો એવું બધું છે આજે, પાંચમ છઠ ભેગું છે એટલે અડધો દિવસ પાંચમ અડધો દિવસ છે. હા લ્યો ગોળ તો કરો તો આરાધ્યાને જો ગોયણીમાં આવ્યું છે ને તો અત્યારે જો ચડાવી લીધું એને. વીટી પહેરી લીધી, બ્રેસલેટ પહેરી લીધું એને. સાતમ તારો અવાજ જો પેલા બેહી ગયો હાવ. માગું ઊભું રહેવાય થોડું. હવે નથી બતાવું કાંઈ. હાલો જો ડ્રેસિંગમાં અત્યારમાં ખાખા ખોળા કરવા મળી છે ક્યારની બેઠી બેઠી. વીખે છે ઘડીક આનું ઓલું ને ઓલું ને કરે છે. હવે મારે કામ કરવાનું મોડું થાય છે હો બેન, તમે નવરા છો હાવ. હા એ બધું મૂકી દેવા અત્યારે ભલે જ. એ બુટિયાની બધું અત્યારે ન પહેરાય કાંઈ. હા એ મૂકી દે બધું. તો જો આવી રીતના બધું આવ્યા રાખે ને પહેર્યા રાખે આરાધ્યા. અને અત્યારમાં જો વીખવા બે ગઈ છે બધું. અને આજ છે નાગપાંચમ. તો મમ્મી નાગપાંચમ ત્યાં છે તો એને આજ તાજું ખાવાનું હોય. હમણાં પૂંજવા પણ જાહે મંદિરે. નાગપાંચમ પૂંજવા જવાના છે અને આપણે જો ઉપર કામ કરવા માટે આવી ગયા છીએ. તો ચાલો પહેલાં ફટાફટ અહીંયા કામ કરી નાખી પછી પાછા મળી. ચાલો તો જો અહીંયા મમ્મીને એકટાણું કરવા બેસી ગયા છે. આજે છે પાંચમ. તો જો પાંચમમાં મસાલાવાળા રોટલા સાંજે બનાવ્યા હતા અને આજ ટાઢું ખાવાનું હોય કાં રહ્યા હોય ને એટલે. અને અહીંયા જો ઓલું હું કઠોળ ફળ પલાળ્યું છે બધું. બાજરો, મગ, ચણા 3 વસ્તુ પલાળ્યું છે કોરડ. અને બાજરાના લોટની કુલર છે. તો દહીં છે, કાકડી છે ને જો જમવામાં ખીચડી ને બધું ટાઢું એને આજ ખાવાનું છે. તો રાતે બધું બનાવ્યું હતું એટલે અત્યારે હવે એને ટાઢું ખાવાનું એકટાણું કરવા બેસી ગયા છે. અને ચાલો આપણી પણ રસોઈ જો અહીંયા તૈયાર થઈ ગઈ છે, રોટલી ને બધું. તો હાલો આપણે પણ 12 વાગી ગયા છે તો જમવા બેસી જઈ. ને આરાધ્યા તારે ટાઢું ખાવાનું હે? આરાધ્યા હે તું પાછળ રહીશો હે? તો જો અહીંયા આરાધ્યા જમવા બેસી ગઈ છે ને. કીર્તન આવ્યો નથી લીધો. કીર્તન આવ્યો નાઈને બારો નીકળ્યો પણ લીધો જ નથી. અને અહીંયા આપણું જો પેકિંગ તૈયાર થઈ ગયું છે ચાલુ. તો બધું તૈયારી થવા મળી છે. જો પાણી ભરાઈ ગયું છે જગ. અહીંયા ડબ્બો પણ જો નાસ્તાનો ભરવાનો બાકી છે. તો આજે પેકિંગ બધું ચાલુ થઈ ગયું છે. તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. ગાઈસ જોઈ શકો છો તમે. જો અમારે વરસાદ આવી ગયો છે સારો એવો અત્યારે બપોર વચ્ચે અને અંધારો તો ફૂલ અને ફૂલ આવી ગયો છે. જો પાણી કાઢી નાખ્યા ઘડીકમાં તો એવો આવી ગયો અત્યારે રહી ગયો છે. કોક છાંટા હજી ખરે છે. બાકી જો હવે જરીક એવી તડકી નીકળી ગઈ ને મસ્ત એવો વરસાદ આવી ગયો. ઘડીક સારો એવો આવી ગયો. અડધી કલાક જેવું તો આવ્યો હોય છે. તો સારો વરસાદ આવી ગયો. અને આપણે જો અહીંયા પાણીનું સ્ટોર પણ ભેગું કરી લીધું છે ભેગું લઈ જવા માટે. જગ આખો પાણીનો ફિલ્ટરવાળો ભરી લીધો છે કે જેથી કરીને જ્યાંથી આપણે જેવા તેવા પાણી ન પીવા પડે. એટલે જો આપણે આ જ્યાં સુધી પોકશે ત્યાં સુધી આ પીવાનું
પછી બિસ્લેરી એવું બધું છે. તો હજી નાસ્તાના ડબ્બાની બધું ભરવાનું બાકી છે. જો થોડો ઘણો નાસ્તો લેવા પણ જવાનું છે. તો હમણાં થોડીક વાર થાય, હજી તો 4 નથી વાગ્યા. તો રોંઢે જઈએ, નાસ્તો બાસ્તો લઈ આવી, પછી નાસ્તાના ડબ્બા પેકિંગ કરી. ઠેલા તો બધા પેકિંગ થઈ ગયા છે ઉપર. તો આજ રાતે નીકળવાનું છે, 9:30-10 જેવું થશે ત્યાં નીકળવાનું છે. તો એવું બધું છે. તો ફૂલ તૈયારી ચાલુ છે. તો અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને. અને જો તમને મસ્ત વિડીયા પણ મોકલતા રહીશું, બતાવતા રહીશું. તો ચાલો પછી પાછા મળીએ. તમે જોઈ શકો છો ગાઈસ, જો ફૂલ વરસાદ અંધાર્યો છે. આમ તો કાળું ડિબાંગ જેવું થયું છે. આમ વરસતો હશે ક્યાંક એ બાજુ, એવો અંધાર્યો છે, કાળો રબડકો થયું છે. અને આમાં અહીંયા તડકી નીકળી છે. વરસાદ સારો એવો આવી ગયો પણ તડકી નીકળી ગઈ છે. અને આમ તો અંધાર્યો છે એટલો ને તમને દેખાતો દેશે. અહીંયા જો નીચે શું કરે છે મમ્મીની, નીચે જો ફૂલ તોડે છે. વરસાદે ફૂલ અંધાર્યો છે. જો આપણે પણ રેડી થવા માંડ્યા છીએ, વેર વોશ કરી લીધા છે. અને જો અહીંયા આપણી ઠેલાની બધી પેકિંગ તૈયારી બધી થઈ ગઈ છે. તો જો ચાર્જિંગ ઘડિયાળું ચાર્જિંગ થાય છે, મોબાઈલ ચાર્જિંગ થાય છે. તો એવું બધું ચાલે છે. અહીંયા દવા પણ નાખવાની ઠેલામાં એટલી બાકી છે. નાસ્તા પાણી બધા પણ ભરાઈ ગયા છે. અને એવું બધું તૈયારીમાં લાગ્યા છીએ બધા. અને છોકરાઓ 2 આજ સૂતા છે. તો જ્યાં સુધી હુવે ને ત્યાં સુધી કીર્તનને હુવા જ દેવો છે. કેમ કે રાતે પછી ગાડીમાં નીંદર એટલી હરખી કાંઈ બહુ થાય નહીં. નીંદર આવે પણ બેઠા કાંઈ બહુ નીંદર ન થાય. એટલે મેં કીધું હુવે ને એટલી ઘડી ભલે હૂતો એટલે રાતે એને વાંધો ન આવે. તો ચાલો આપણે પણ હવે કોમ કરી નાખીએ અને નીચે જઈએ. આરાધ્યાએ સૂતી છે હજી, તો આરાધ્યાને સુવા દીધી છે. તો એવું બધું ચાલે છે. આજ તો તૈયારીમાં જ લાગ્યા છીએ. જો સવારના બધું ભરવાનું સંભાળીને બધું ભરીએ છીએ ને કંઈ ભૂલાતું હોય યાદ કરીને ભરવાનું કામ ચાલુ છે અત્યારે. તો ચાલો પહેલાં નીચે જઈએ. ચાલો ગાઈસ, તો જો અમે નીકળીએ છીએ અને જો માતાજીના દર્શન કરી લઈએ મંદિરે પહેલાં. જય માતાજી, આશાપુરામાં જય ચામુંડમાં જય. અને જો અમારું પેકિંગ બધું થઈ ગયું છે. અને હવે જો અમે નીકળી છીએ ને આરાધ્યા ઘરે રહેશે. કા આરાધ્યા? હા તારા હાટું 2 વસ્તુ લેતા આવશું. દીધા એને લાગી ગયું, માર્યું નથી. તો ચાલો અમારું પેકિંગ રેડી થઈ ગયું છે અને અમે નીકળી છીએ. બૂટ કાઢ્યા બધાયના પહેલા? તારા કાઢ્યા ને? મારા લેવાના છે. ઉભી હું લઈ લઉં મારા. જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય વ્લોગ. ખૂબ તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અને આજનો વિડીયો અમારે અત્યારે 9 વાગે ચાલુ થાય છે રાતના. કારણ કે અમારી અત્યારે જર્ની ચાલુ થાય છે રાજકોટથી મધ્યપ્રદેશ, એટલે કે MP એક્સપ્લોર કરવાનું છે. જે ઉજ્જૈન છે, ઓમકારેશ્વર છે, પંચમઢી છે. હવે તમને આગળ જોવા મળશે. અમારા ડેઇલી વિડીયો છે, જે 5-7 દિવસની ટ્રીપ છે અમારી, રોડ ટ્રીપ. તમને લોકોને જોવા મળશે. તો સ્કીપ કર્યા વગર આખો વિડીયો પૂરેપૂરો જોઈજો. અને નવા વ્યુઅર્સ હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવજો. અને અમને કંઈ વધારા કરવાનું કંઈ લાગે તો પ્લીઝ કમેન્ટ કરજો. ખાસ કમેન્ટ કરવાનો કોઈ ખર્ચો નથી, કમેન્ટ કરજો. અને અત્યારે જો રાજકોટથી જે અમે હાલ ઘરેથી નીકળ્યા, હવે CNG ફ્યુલ કરાવીને પેટ્રોલ ફ્યુલ કરાવી અને પછી એક મિત્રને લેવા જવાનો છે. 2 કપલ જઈએ છીએ અમે અને અમારે એક ભાઈ છે. તમને આગળ બતાવીએ. ચાલો તો જો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને ચોટીલા હોલ્ટ કર્યો છે. હા, ચામુંડામાનું નામ લઈને કા હોલ્ટ કર્યો છે ને અમારી યારે જો આ બધાય છે. ચાલો મિત્રો, તો હવે જો અમે ચોટીલા પહોંચી ગયા છીએ અને હવે આગળ આપણે તમને બતાવીએ ખેતલાપાની ચા પીવાની. અને અમારી ભેગા અમારા મિત્ર પરિવાર છે આખું. આ ભાઈ છે કરશનભાઈ છે, આ મૂંગી બેન છે, આ ભાઈ છે. તો એથી હારા કેવા લેવા પછી ના ભાઈ ના. હવે એ બધા નાઇટ ડ્રેસ પહેરીને બધા બેસી ગયા છે. હવે સવાર પડે, કાલ બપોર પડે, સાંજ પડે, જોઈએ. હા, MP માં સવારમાં તમને બધા આગળ આખા રૂટનો રાતનો બતાવશું. ચાલો તો મળીએ આગળ. ચા પાણી પીએ, હાલો ગોટો ચડાઈ લઈએ એટલે નીંદર ન આવે. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ હોનેસ્ટ હોટલમાં. તો જો અહીંયા હોલ્ટ કર્યો છે એક નાનો એવો, અને ટ્રાફિક જોઈ શકો છો તમે. હવે બધા પબ્લિક નીકળી જ ગયું છે.
હોનેસ્ટ લીમડી પહોંચી ગયા છે ને જો ગાડી બાડી સાફ થાય છે અહીંયા કેમ કે વરસાદ હતો ને ચાલુ રસ્તામાં એટલે ગાડી આખી ભરાઈ રહી છે જો હે મેં નથી કર્યું એમ ઓટોમેટિક થઈ ગયું હોય બેન ભાઈ મારો વાક કાઢે લે પાછો હે હા એટલે આખી ગાડી જો ભરાઈ રહી છે લાઈટું બાઈટું જો બધું સાફ કર્યું કાચ બાચ પરેશભાઈ સાફ કરે છે વોશિંગ કરવામાં કા ડ્રાઈવર ને નહીં તમારે સિલિન્ડર ને સાફ કરવાનું ડ્રાઈવર ને ગાડી હાંકવાની કોટન ના કપડા છે પણ કાચ છે ને એમાં ઓઘરા રહે ને એટલે પેપર થી ચોખ્ખા થઈ જાય એટલે અહીંયા આલે પાછા કપડા ડ્રાઈવર ને કયો બે એમ નહીં ડ્રાઈવર ને કયો બેહીન જોવે આપણને જ ન ખબર પડે જો ડ્રાઈવરે હવે આવ્યા પેપર લઈને ધંધે એટલે ધંધે લાગી ગયા છે ધૂમ ધડાકા 2 દિવસ ને પણ 5 દિવસ ધૂમ ધડાકા થવાના છે મૂંગી બેન અને કરશનભાઈ રે તમે જોતા આવ્યો બધા હવે તમારું નામ પડી ગયું એલા આવી ગઈ એટલે ધૂમ ધડાકા છે મણીલાલ ને શારદાબેન સાથે અમે લઈ લ્યો હવે તમારા નામ પાડી દીધા હવે તમે એને એમ કે હું તમારા બેના પાડું તો આ તમારા અમારા પાડી દીધા નામ તો જો આવી રીતને અમારી મજાક મસ્તી ચાલ્યા રાખશે અને હે ઈ ભાઈ દાંત કાઢવા મળ્યા ઈ તો કહું છું એટલે તો ચાલો હવે કાંઈક નાસ્તા પાણી કરશું શું ખાવાનું તમારે એને તો કઠિન ગાંઠિયા ખાવા લે નથી ખાવા તો પેલા કહેતા હતા ને પ્રોગ્રામ કેન્સલ મોડેક થી હજી કોઈને પણ ભૂખ નથી લાગી હજી પણ પેટમાં હલ્યું નથી કોઈને એટલે હું હા તો ચાલો પછી પાછા મળીએ આગળ ચાલો ગાઈસ જો આપણે ગોધરા અમદાવાદ હાઈવે પકડી લીધો છે વાગ્યા છે 2:45 અને હવે આપણે ગોધરા અમદાવાદ હાઈવે પકડી લીધો છે અને ગોધરા પહોંચવા આવ્યા છે અને લગભગ ટિકિટ મળી ગઈ છે ભાઈને ડાયરેક્ટ ગોધરાની ટૂંકમાં ઇન્દોરની ટિકિટ મળી ગઈ છે અને પાછળ તો હજી બાલ્કની બધી જાગે છે બધા શું છે કે આજ પેલો દી છે ને બધા હરખમાં છે એમ છે થોડોક હવે હરખ એક જ દી પૂરો થઈ જાય ને પછી તો ટિકિટ મળતા વાર નહીં લાગે એ નથી ને હા ઓટોમેટિક બધી ટિકિટો મળ્યા રાખીએ અને આપણે તો કાંઈ ફેર પડવાનો છે નહીં કદાચ ગમે એમ ખેંચી દો કારણ કે ઉજાગરાના ફૂલ એવાયા છે એટલે કે આપણને પ્રોબ્લેમ નથી હજી કદાચ કાલે સાંજ સુધી ખેંચવાની કે તો ખેંચી લઈ પણ હવે આ બીજા બધાના વિકેટો જો ખડવા માંડે તો પછી ક્યાંક ગમે ત્યાં હોલ્ડ કરી નાખવો વાંધો આવે એમ નથી કાંઈ હજી તમારે તો ક્યાંથી વાંધો આવે પછી જોહે આમથી નીંદર રૂમ જેવી તો ગાડીમાં ન થાય ને કાંઈ એટલે ઈ ત્યારે જ્યારે રૂમ મળશે ને ત્યારે નીંદર આવશે હા ભાઈને ડાયરેક્ટ ઇન્દોરની ટિકિટ મળી ગઈ એક્સપ્રેસની એવી મોતથી હોઈ ગયા છે કેવા ભાઈ નામ પડ્યું કરશનભાઈની ટિકિટ મળી ગઈ છે હવે હલે નહીં કદાચ તમે ઢોલ નકારા વગાડો ને તોય ન હાલે ડ્રાઈવર હાકે છે સેટ હોઈ ગયા હું ચિંતા હે બીજી હાલો આગળ તમને મળીએ બતાવીએ આ નાઇટનો નજારો હે એકલા હું થોડા ધીમા ગીત સાંભળવા જાઉં છું અને વરસાદ વચમાં હતો સારો હતો 2 કલાક ધડબડાટી બોલાવી દીધી એટલે બહુ કાંઈ લીડ ન મળી મને હવે વરસાદ રહ્યો છે હવે થોડીક લીડ મળી છે લગભગ અહીંથી મને 300 કિલોમીટર જેવો અંદાજ છે કદાચ ઇન્દોર નહીં પણ ઉજ્જૈન પૂગી જશું 350 કિલોમીટર જેવું બાકી એવું મને લાગે છે અને રોડની કન્ડિશન આમ જોવો તો ઓલમોસ્ટ સારી છે ક્યાંય સુધી રોડ ખરાબ આવેલો એવું કંઈ બન્યું નથી અમારે તો ચાલો આગળ મળીએ ગુડ મોર્નિંગ મિત્રો વાગી ગયા છે 5:45 અને અચાનક જ અત્યારે ફોગ ચાલુ થઈ ગયો છે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ છે ફૂલ ફોગ ચાલુ થઈ ગયો છે અને હવે અત્યારે લગભગ
દાહોદની આજુબાજુમાં છું. લગભગ એમપીની બોર્ડર આવવાની તૈયારીમાં છે. ગુડ મોર્નિંગ મિત્રો. તો જો આપણે હવે એમપીની બોર્ડરને ટચ થવા આવ્યા છીએ અને તમને લોકોને કદાચ ખ્યાલ હોય તો એમપીની બોર્ડર ઉપર ડકેતી અને લૂંટફાટ માટેનો જે એરિયો જાણીતો હતો એ જો હવે આ એરિયો ચાલુ થયો છે. જે આ 15 કે 20 કિલોમીટરનો એરિયો છે જાંબુવાની બાજુમાં. જાંબુવાની આજુબાજુ વચ્ચે જો આ થોડોક જંગલ જેવો વિસ્તાર છે અને અહીંયા લૂંટફાટના ડકેતી પહેલાં થતી હતી. હવે તો જો કે ફોરટેક રસ્તો થઈ ગયો છે અને હવે કાંઈ એવું છે નહીં ડકેતી જેવું. પણ પહેલાંના લગભગ 5-7 વર્ષ પહેલાં થોડોક એવો પ્રોબ્લેમ હતો કે ભાઈ પોલીસની ગાડીઓ આગળ પાછળ લઈ અને તમને પાર કરાવતા હતા 15 કિલોમીટર. હવે કાંઈ એવો પ્રોબ્લેમ છે નહીં અને લગભગ અમારે ભાઈને તો ટિકિટ મળી ગઈ છે કન્ફર્મ. અને પાછળ તો બધા જો જાગી ગયા છે, બધા સૂઈ ગયા હતા અને હવે જાગી ગયા છે. અને હમણાં એમપીની બોર્ડર આવે એટલે તમને લોકોને બતાવી દઉં કે આપણે ગુજરાતથી એમપીમાં એન્ટર કર્યા છીએ. અને જો કે અમારી તો રોડ ટ્રીપ ચાલુ જ હોય પણ વ્લોગિંગ સ્ટાર્ટ કર્યા પછી તમને પહેલી અમારી રોડ ટ્રીપ જોવા મળે છે. ત્યાં સુધી તો અમે અવારનવાર રોડ ટ્રીપ તો ઘણી કરી નાખી છે. તો અમારી સાથે જોતા રહ્યો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. આટલી મહેનત કરીએ છીએ. આ વ્લોગિંગ ઉતારવું, એડિટિંગ કરવું જે ટ્રાવેલિંગમાં એ બધું સહેલું નથી. જોઈએ એટલું અઘરું પડી જાય બધું. પણ આ લોકો શું છે કે બધા વ્યુઅર્સ માટે ને આપણા ફેમિલી માટે મહેનત કરીએ છીએ તો થોડાક બધા સાથ સપોર્ટ આપવા ટ્રાય કરો બને એટલો. ચાલો આગળ મળીએ. ચાલો મિત્રો જોવો, જોવા જેવું છે. જોવા જેવો સીન છે. બધા મસ્ત ગ્રીનરી છે, જોરદાર કુદરતી માહોલ છે, જોરદાર. રસ્તો એવો છે સિંગલ પટ્ટી, એક શોર્ટકટ રસ્તો માર્યો છે થોડોક, ટોલ નાકું ન આવે અને નજીકથી જાય એટલે શોર્ટકટ રસ્તો લીધો છે થોડોક. બેટા તકલીફ તો દેખાય છે તારા મોઢા ઉપર. હવે મસ્ત વાતાવરણ કેવું મસ્ત છે અત્યારે સવારમાં. દેખાણું જો અહીંયા ફાટકે ટ્રેન આવી કે વહી ગઈ, નીકળી ગઈ એટલે ટ્રાફિક જામ થઈ ગયું છે. જો થપ્પા લાગી ગયા છે 4-wheeler ના. હવે હમણાં 1 કલાકમાં મહાકાલની નગરીમાં, હા મહાકાલની નગરીમાં, ઉજ્જૈન નગરી પ્રસ્થાન કરીશું આપણે. જા જો અહીંયા જીજે 5 અલા જીજે 3-5 હું ઈ જ ફરવા વાળા. હા રાજકોટમાં આપણું ગુજરાત બીજું જીજે 3 જ છે. જા હોય ત્યાં રાજકોટ પણ ઠેલા ભરીને 4-wheeler લઈને નીકળી જ પડ્યું છે કા. રાજકોટ વાળાને જાવ અહીંયા થી રખડવા જોવે. હા ક્યાં જાવું હે લાવું છોકરા સમજે નહીં. આમાં આ લોકો આવા જ ટ્રાફિક કરી દેવો. એક આમ નાખશે, એક આમ નાખશે, દબાઈ દો આ બાજુ. અને આગળ આવતું હોય કઈ જોવે નહીં. ચકોળો સમજી લે. ઉભો રહે ને ભાઈ તું. રાજકોટ વાળાને પેલા ઓલાની જેમ પેલા મારે મોડું થઈ ગયું છે. મારે કઈક ઉતાવળે જવું જ ખરું ને. આમ હોય કઈ કેટલા વાગે પૂકવાનું હતું થઈ ગયું મોડું. મારે ઉતાવળ છે બહુ. ઝોલા નો ખવાય ને. કોણ ઝોલા નથી ખાતું? ઝોલા નો ઝોલા નથી ખાતા કે? ઝોલા નો ખાય, ડાળિયા ખાય. ઈ આમ જો ઓલા બધા ઝોલા ખાઈ જાવ. બધા ઉઈ ગયા ને એટલે મેં કીધું સાનમુના હું ઓલે સુદામન જેમ ડાળિયા ખાઈ જાઉં. આ જાય ખરા મેં. પણ જબલાનો અવાજ આવે એટલે અમે જાગતા જ તા પણ અમે બોલી નહીં. અને પછી પાછા બધા ઉઠીને એમ કે અમને ખબર હતી, અમને ખબર હતી. સિંગ ખાધી, સિંગ ખાધી, ડાળિયા ખાધા, 2 વાર ખાધું, 2 વાર ખબર છે અમને. આજે પકડાઈ ગયા. ચાલુ ગાડીએ હું હે ને ડાળિયા નો કયો દાળ દર આવે. ચાલુ ગાડીએ દાણો સિંગ ખાધી. પછી સિંગમાં ઠાક્યો એટલે મેં લે હવે એક કોટો ડાળિયાનો મારી દઈ મુઠી એક. એને એમ કે બધા હુઈ ગયા છે ને તો હું ખાઈ લઉં. હા મેં તો બધાને જગાડવા ખોટા એમ અને તમે બધા હુઈ ગયા હતા. મને એકલા બધા કંટાળો આવતો હતો ને. થોડુંક મોઢું ચાલુ રહે અને થોડોક સ્વાદ ફેર થઈ જાય મજા આવે એમ. હવે જો આ એમપી માં ગામડા વાળા રસ્તા છે બધા. એટલે હું તો સિટી જ છે બધા મહાનગર જ. પણ આપણે તો પહેલી વાર જોયા હોય. આપણે એમપી માં પહેલી વાર આવ્યા. રાજસ્થાન ની તો બધું હરિયાણા, પંજાબ, ટૂંકમાં હરિયાણા ની જોઈ લીધું, મહારાષ્ટ્ર જોઈ લીધું. હવે રાજસ્થાન નું આ પહેલી વાર આ એમપી આજ જોઈ લઈ. હા હાલો જોઈએ હવે કેવું છે. હા પણ આવે એવું છે મોજ. હવે મહાકાલની નગરીમાં મળીએ આપણે. હા અને જોઈ કઈ રીતનો વિડીયો શૂટ થાય છે. જો 2 ભાગ કરવો પડશે તો હવે કન્ટેન્ટ જોતા રહેજો એ રીતે.
વિડીયો મોટો થઈ જાય તો કદાચ 2 ભાગ બનાવવાનો પડે. તો ચાલો હવે ત્યાં જઈને જ મળીએ. હા ચાલો મિત્રો, તો મહાકાલની નગરી ઉજ્જૈનમાં આપનું સ્વાગત છે. હવે પહોંચી ગયા છે 11 વાગ્યા. 13 કલાકની રાજકોટથી જર્ની થઈ અમારે, કારણ કે વરસાદ થોડોક રસ્તામાં હતો એટલે સ્પીડ નહોતી મળી, પ્લસ રસ્તો થોડોક ખરાબ હતો. બાકી તો 11 કલાક પહોંચી જાય, પણ 2 કલાક એમાં લેટ થયું છે. હવે હોટલ રાખી અને થોડોક આરામ કરી પછી આગળનું તમને વિગત બધી બતાવીએ. ચાલો આગળ મળીએ તો.